તો હવે વિવિધ શહેરોમાં કેવું તાપમાન છે તેને લઈને અમારા રિપોર્ટરનો ઝીરો ગ્રાઉન્ડથી રિપોર્ટ છે, જેમાં સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। તાપમાન 45 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે, જ્યાં જનજીવન પર અસર વર્તાઈ રહી છે। લોકોને બહાર કામ વગર જવા માટે ના પાડવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં સુરેન્દ્રનગર છે ટોપ ઉપર છે। 45 ડિગ્રીને પાર જે ગરમી છે સતત છેલ્લા 3 દિવસથી પડી રહી છે। હાલ સુરેન્દ્રનગરના જે કલેક્ટર ઓફિસ છે ત્યાં આપણે ઊભા છીએ। અહીંયા લોકો 12 વાગ્યાની આસપાસ લોકો છે આવતા છે બંધ થઈ જાય છે, કારણ કે તડકો છે એ અસંખ્ય પડે છે। સુરેન્દ્રનગર વાસીઓ છે બપોરે 1 થી 5 સુધી પોતાના ઘરોમાં પુરાઈ રહે છે અને સાથે સાથે લીંબુ શરબત કે જે શેરડીનો રસ છે એ પીણું છે એનો ઉપયોગ વધારે છે એ કરી રહ્યા છે। ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।